હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દિવાળી અને ધનતેરસ સ્પેશિયલ ફૂલોની રંગોળી. લક્ષ્મી માતાનું સ્વાગત કરવા માટે આપણે બધા ઘરમાં ફૂલથી રંગોળી બનાવતા હોઈએ છીએ. સૌથી પહેલાં આપણે મિક્સ ફૂલ લઈ લીધા છે. તમારી પાસે જેવા પણ ફૂલ હોય તેવા ફૂલ લઈ લેવાના અને ફૂલની આ રીતે પાંદડીઓ અલગ કરી દેશું. બધા જ ફૂલમાંથી આ રીતે મેં પાંદડીઓ અલગ કરી અને તેને તૈયાર કરી લીધા છે. ગલગોટાના જે ફૂલ છે તેને આપણે આખા રાખશું. હવે સૌથી પહેલાં જે લાલ ફૂલ લીધેલા છે તેને આ રીતે જમીન ઉપર પાથરી દેવાના છે. હાથની મદદથી તેને ફેલાવી દેશું અને આ રીતે ગોળ શેપ આપી દેવાનો. તમે થાળી રાખીને પણ કરી શકો છો. ત્યાર પછી જે ગલગોટાના ફૂલ લીધેલા હતા તેને ગોઠવી દેશું. તો સીધી લાઈનમાં આ રીતે આપણે 5 ગલગોટાના ફૂલને ગોઠવી દેવાના છે. ત્યાર પછી બંને બાજુ આ રીતે બબે ફૂલ આડા રાખવાના છે. હવે ચારેય બાજુ આ રીતે આપણે બબે ફૂલને ગોઠવી દેવાના છે. જો તમે બબે ફૂલ રાખતા હોય તો બધી બાજુ બબે રાખવાના અને 3-3 ફૂલ રાખતા હોય તો બધી જ બાજુ 3-3 રાખવાના, જેથી કરી અને આપણો સાથીઓ છે તે એક પણ પાખ્યું તેનું નાનું મોટું ન બને. તો તમે જોઈ શકશો મેં આ રીતે બધી જ બાજુ બબે ફૂલ ગોઠવેલા છે. ચારેય બાજુ આપણે વચ્ચેની લાઈનમાં 5 ફૂલ ગોઠવવાના અને ત્યાર પછી ચારેય બાજુ બબે ફૂલ ગોઠવી દેવાના. હવે કોઈ પણ ઘરમાં રહેલી એક થાળી લઈ લેશું અને તેને ફૂલની ઉપર ઊંધી રાખી દેશું. હવે મેં અહીં સફેદ કલરના ફૂલ લીધેલા છે અને તેની પણ એ જ રીતે પાંખડીઓ અલગ કરી લીધી છે. થાળીમાં ફરતે આ રીતે બધા જ ફૂલથી લાઈન કરી લેશું. એકદમ સરસ થોડા ફૂલ લેતું જવાનું અને પાતળી એવી લાઈન બનાવી તૈયાર કરી લેવાનું. થાળીમાં ચારે બાજુ આ રીતે ફૂલને ફેલાવી દેવાના. ત્યાર પછી હળવા હાથે આપણે થાળીને ઉપાડી લેશું. રંગોળી આપણી વિખાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી ફરી પાછા આપણે ગલગોટાના ફૂલ લઈ લેવાના છે અને સફેદ ફૂલની ફરતે આ રીતે ગલગોટાના ફૂલની લાઈન કરી દેવાની. ફ્રેન્ડ્સ, દિવાળી, ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે આપણે આ રીતે ફૂલની રંગોળી કરતા હોઈએ છીએ. આ ફૂલની રંગોળી આપણે મંદિરની સામે પણ કરી શકીએ છીએ અને ઘરના ઉંબરામાં પણ કરી શકીએ છીએ. ધનતેરસ અને દિવાળીના દિવસે માતા લક્ષ્મીનું આગમન આપણા ઘરમાં થતું હોય છે. તો આ રીતે આપણે તેનું સ્વાગત કરીએ તો લક્ષ્મીમાં પણ ખૂબ જ પ્રસન્ન થાય છે. રંગોળીની ફરતે આપણે ચારે બાજુ આ રીતે એક આસોપાલવના પાન રાખવાના છે. ત્યાર પછી ફરી પાછા 2 પાનની વચ્ચે 1 પાન એ રીતે ગોઠવી દેવાનું. આ રંગોળીને બનાવતા માત્ર 5 જ મિનિટનો સમય લાગે છે અને રંગોળી બનાવવા માટે તમારા આજુબાજુમાં જે પણ ફૂલ તમને મળતા હોય એ ફૂલનો તમે ઉપયોગ કરી શકો છો. 2 પાનની વચ્ચે થોડા આ રીતે આપણે ગુલાબી કલરના ફૂલ રાખી દેશું. 1 મુઠ્ઠી જેટલા ફૂલ રાખી અને તેને આ રીતે ગોળ શેપ આપી દેવાનો. ત્યાર પછી આપણે જે આસોપાલવના પાન રાખેલા છે તેની ઉપર 1 પીળું ફૂલ કરેણું રાખી દેશું. તો તમે જોઈ શકશો મારી પાસે બધા જ કલરના થોડા ફૂલ હતા તેનાથી મેં આ રીતે રંગોળી તૈયાર કરી લીધી છે. ત્યાર પછી આપણે જે હોમમેડ દીવા ડેકોરેટ કરીને રાખેલા હતા તે લઈ લેશું. આ દીવાને પણ આપણે જૂના દીવામાંથી નવા બનાવેલા છે. તેનો વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલો છે. જો તમે તે ન જોયો હોય તો તમે જોઈ શકો છો. બધા જ ફૂલ ઉપર 1 આ રીતે દીવો રાખી દેશું. ત્યાર પછી 1 દીવો આપણે વચ્ચે રાખેલો છે. હવે બાકસથી આપણે બધા જ દીવાને પ્રજ્વલિત કરી લેશું. ત્યાર પછી હું તમને આખી રંગોળીનો લુક બતાવું છું. તો તમે જોઈ શકશો કેટલી સુંદર દેખાઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રંગોળી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજનો વિડીયો પૂરો જોયા પછી જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં તમને કંઈ પણ ન ગમતું હોય અથવા કંઈ પણ ભૂલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરી આગલા વિડીયોમાં હું મારી ભૂલને સુધારી શકું. તો જુઓ, અંધારામાં પણ આપણી રંગોળી કેટલી સુંદર દેખાઈ રહી છે. ત્યાર પછી આપણે ધનતેરસ અને દિવાળીની આરતી માટે થાળી સજાવી લેશું. આપણે લક્ષ્મી પૂજા કરવા માટે થાળી સજાવતા હોઈએ છીએ. તેના માટે આ રીતે એક સ્ટીલની થાળી લીધેલી છે અને બંને બાજુ થાળીમાં ટેપ પટ્ટી લગાવી દેવાની. ઘરમાં જે પણ ટેપ પટ્ટી હોય તેનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી થાળીમાં આ રીતે ચારે ખાનામાં 1 ટીપા જેટલું તેલ ઉમેરી દેવાનું અને હાથેથી તેલને આ રીતે ફેલાવી દેવાનું. તેલ પણ અહીં તમે કોઈ પણ લઈ શકો છો. ચારે ખાનામાં આ રીતે આછું એવું તેલ ફેલાવવાનું છે. ત્યાર પછી એક ગળણી લઈ લેશું અને કંકુ લઈ લેશું અને ગળણીમાં કંકુ ઉમેરી અને આ રીતે આપણે થાળીમાં ચારે બાજુ કંકુને છાંટી દેવાનું છે.
આ કામ આપણે આ રીતે ગળણીથી જ કરવાનું, જેથી કરીને થાળીમાં બધી બાજુ એક જ સરખું કંકુ છટાઈ જશે. જો આ રીતે ચારે બાજુ આપણે કંકુ છાંટી દીધું છે. ત્યાર પછી હવે વચ્ચે આપણે જે પટ્ટી લગાડેલી છે તેને કાઢી લેવાની છે. તો પહેલાં આપણે જે ઉપરની પટ્ટી હોય તેને કાઢવાની છે. તો આ રીતે હળવા હાથે ખેંચી અને પટ્ટીને આપણે કાઢી લેવાની. બંને બાજુ એ જ રીતે આપણે ટેપ પટ્ટીને ખેંચી અને કાઢી લેશું. તો વચ્ચે એકદમ સરસ ડિઝાઇન થઈ જશે. હવે સાઈડમાં જે વધારાનું કંકુ છાંટતી સમયે ઉડ્યું હોય તેને આંગળીથી આ રીતે સાફ કરી લેવાનું. તો થાળી આપણી એકદમ સરસ ક્લીન થઈ જશે. ત્યાર પછી આપણે આ રીતની પીળી બંગડી લઈ લેવાની છે. ધનતેરસમાં લાલ અને પીળો કલર ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો તેના માટે આપણે 4 પીળી બંગડી રાખેલી છે. ચારે ખાનામાં એક એક બંગડી રાખી દેશું. ત્યાર પછી એક એક રૂપિયાના સિક્કા લઈ લેવાના. રૂપિયાનો સિક્કો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઘરમાં હોય તો આ રીતે 1 રૂપિયાના જ સિક્કાનો ઉપયોગ કરવાનો, અને ન હોય તો 2 રૂપિયાના સિક્કા પણ ચાલે. ચારે બાજુ પટ્ટીમાં આ રીતે આપણે 3-3 સિક્કા લગાવી દેવાના છે. તો તમે જોઈ શકશો બધી જ બાજુ મેં આ રીતે 3-3 સિક્કા લગાવી દીધા છે. આંગળીની મદદથી આ રીતે હળવા હાથે આપણે તેને એકદમ સરખી રીતના ગોઠવી દેવાના. ત્યાર પછી એક બાકસની સળી લઈ લેવાની છે. સળીના પાછળના ભાગથી આ રીતે આપણે બંગડીની વચ્ચોવચ્ચ એક ઊભી અને એક આડી લાઈન કરી લેશું, અને ત્યાર પછી તેમાંથી આ રીતે સાથીઓ બનાવી તૈયાર કરી લેશું. સેમ એ જ રીતે બીજી બંગડીની અંદર પણ એક ઊભી લાઈન કરવાની, એક આડી લાઈન કરવાની. ત્યાર પછી ફરી પાછો તેમાંથી પણ સાથીઓ બનાવી તૈયાર કરી લેશું. સેમ આ જ રીતે આપણે ચારે બંગડીમાં એક એક સાથીઓ બનાવી અને તૈયાર કરી લેવાનો છે. તો હવે તમે જોઈ શકશો ચારે બંગડીમાં મેં આ રીતે સાથિયા કરી લીધા છે. હવે ગલગોટાના ફૂલ લઈ અને થાળીની ફરતે આપણે તેને સજાવી દેશું. તો આ રીતે એક એક કરી અને ચારે બાજુ આપણે ફૂલને ગોઠવવાના છે. એકદમ સરસ થાળીના કાંઠામાં આ રીતે ફિટ થઈ જાય એ રીતે ફૂલને ગોઠવવાના છે. બધી જ બાજુ આ રીતે મેં ફૂલને ગોઠવી દીધા છે. ત્યાર પછી આપણે દીવો લઈ લેશું. રંગોળીની ચારે બાજુ એક એક દીવો આ રીતે રાખી દેવાનો. એક એક કરી અને બધી બાજુ આ રીતે આપણે દીવા ગોઠવી દેશું. ત્યાર પછી વચ્ચે આ રીતે થોડા ચોખા ઉમેરી દેવાના. હાથેથી તેને દબાવી દેશું અને તેની ઉપર પણ એક દીવો રાખી દેશું. હવે બે દીવાની વચ્ચે એક એ રીતે બધી બાજુ ફરતા દીવા ગોઠવી લેવાના છે. ત્યાર પછી આપણે ફરી પાછા એક એક ગલગોટાનું ફૂલ રાખી દેશું. તો અહીં બે દીવાની વચ્ચે એક એ રીતે ગલગોટાના ફૂલ રાખી દેવાના. અને હવે આપણે બાકસની મદદથી દીવાને પ્રજ્વલિત કરી લેશું. તો તમે જોઈ શકશો પૂજા માટેની આપણી થાળી એકદમ સરસ ડેકોરેટ થઈ અને તૈયાર થઈ ગઈ છે. આ થાળીનું ડેકોરેશન તમે ધનતેરસમાં પણ કરી શકો છો, અને ચોપડા પૂજન કરતી સમયે દિવાળી ઉપર પણ કરી શકાય છે. તમને આ આઈડિયા પણ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.